जय श्री कृष्ण। स्वागत है तमारुं मारा किचन में। आज आपणे सींगदाणानी सुखड़ी बनाववाना छीए गोळमां। तो एना माटे मैं अहींया 1.5 कप सींगदाणा लीधा छे। तो चालो एने शेकी लईशुं। मैं पेन गरम करवा मूकी दीधुं हतुं धीमा गैस पर। तो हवे आपणे 1.5 कप सींगदाणा आपणे अंदर एड करीने धीमा गैसे आपणे अहींया शेकवाना छे। आमां आपणे फास्ट गैस बिलकुल नथी राखवानो, नहीतर आपणी सींग दाजी जशे तो सुखड़ीनो टेस्ट कड़वो आवशे। तो धीरे धीरे आपणे आवी लाइट ब्राउन होय एवी करी देवानी छे। तो सींग आपणे बीजा वासणमां काढी लईशुं, जेथी करीने आपणे सींग ठंडी पड़ी जाए। हवे आपणे आना फोतरा काढी लईशुं। तो सींगने फोतरा काढीने रेडी थई गई छे, जोई शको छो। तो चालो आपणे आने मिक्सरमां पाउडर करी लईए। ज्यारे आपणे मिक्सरमां पाउडर करीए त्यारे पल्स मोड उपर करवानो छे, जेथी करीने तेल छूटું ना पड़े सींगमांथी, नहीतर सुखड़ी आपणी बराबर नहीं बने, चिंगम जेवी थई जशे। तो चलो आपणे थोड़ुंक अंदर घी एड करीए पेन में अने सुखड़ी बनाववानुं चालू करीए। घी मेल्ट थई जाए एटले आपणे जे थोड़ो गोळ मैं अहींया लीधो छे, गोळ मैं 1.5 कप सींगदाणा लीधा हता तो मैं 1 कप गोळ लीधो छे। तो बहु वधारे गळुं पण नथी लागतुं अने बहु मोडुं पण नथी लागतुं, आटલું माप परफेक्ट छे। तो मैं अहींया 1 कप गोळ लीधो छे। गोळने आपणे बहु पकावવાનો નથી, खाली आपणे गोळ मेल्ट थाय अने थोड़ा बबल्स आवे पछी आपणे एमां जे सींगदाणानो पाउडर बनाव्यो छे ए एड करीशुं। जो आ टाइपनो गोळ आपणो ओगळवा मांड्यो छे, આવી રીતે આપણે ધીમા ગેસે ઓગળવાનો છે, નહીતર ગોળ પછી ચાસણી પાકી થઈ જાય એની। તો જોઈ શકો છો કે ધીમે ધીમે બબલ્સ થઈ રહ્યા છે। ક્યાંક ગોળની કણી હોય તો આવી રીતે ઉપર પ્રેસ કરીને ભાંગી દેવાની। તો જો બબલ્સ થઈ ગયા છે, હવે આપણે અંદર આપણા શિંગદાણાનો ભૂકો એડ કરી દઈશું અને સારી રીતે આપણે બધું મિક્સ કરી લઈશું। હવે આ બધું આપણે સારી રીતે મિક્સ કરી લઈશું। જો મેં બધો જ ભૂકો એડ કરી દીધો છે। ગેસની ફ્લેમ આપણે અહીંયા ધીમી જ રાખવાની છે, ખાસ ધ્યાન રાખજો। હવે એક સરખું બધું મિક્સ થઈ જાય એ રીતે આપણે ફેરવીશું। તો જોઈ શકો છો આપણું એક સાઈડ થઈ રહ્યું છે આપણું બધું મિક્સિંગ। તો હવે આપણે એક થાળીમાં આને લઈ લઈશું। જો આવી રીતે આપણે સરસ થઈ જાય, બહુ પકાવવાનું નથી આને। તો હવે આપણે આને થાળીમાં લઈ લઈશું। જો વધારે પાકી જશે તો સુખડી એકદમ કડક થઈ જશે। તો આપણે રેડી થઈ ગયું છે, તો ચલો આપણે આમને થાળીમાં લઈ લઈશું। થાળીમાં કોઈ પણ જાતનું કંઈ આપણે ગ્રીસ કરવાની જરૂર નથી, ઘી કે તેલ કશું જ, કેમ કે નીચે કશું જ ચોટતી નથી આપણી સુખડી। તો બહુ સરસ બનીને રેડી થઈ છે। તો જો આપણે આવી રીતે ઉપર ટેપ ટેપ કરી દેવાનું એટલે સુખડીનો શેપ સારો આવી જાય। જો આનાથી ન ફાવે તો સ્ટીલનું કોઈ સ્પેચ્યુલા કે કોઈ ચમચો એવો હોય ને નીચેથી એકદમ વાટકી જેવો, એવો લઈ લેવાનો। જો હું બી એવો એક ચમચો લઈ લઉં છું, જેથી ઉપર એકદમ ફિનિશિંગ વાળું થઈ જાય। જો આ રીતે આવો ગોળ હોય ને એવો લઈને આવી રીતે ફેરવવાનું। તો જુઓ કેવી સરસ સુખડીનું એકદમ મસ્ત થઈ ગયું। હવે અહીંયા આપણી સુખડી ગરમ જ છે, ત્યાં જ આપણે અંદર કટ લગાવી લઈશું, તો સારા પીસ પડી જશે। તો જો આ ચપ્પાથી બરાબર નથી થતા, તો હું ચેન્જ કરીને હવે બીજી છરી લઈશ, કેમ કે આમાં ગોળ ચોટેલો છે એટલે પીસ બરાબર નથી પડતા। તો જુઓ મેં બીજી છરી લઈ લીધી છે મોટી, તમે જોઈ શકો છો આનાથી સારા પીસ પડે છે। જો આ રીતે બધા ગરમ જ હોય અને પાડી લેવાના, જે સાઈઝના બનાવો હોય। તો ચાલો આપણે ઠરવા દઈશું। તો આપણી સુખડી બનીને સરસ રેડી થઈ ગઈ છે, જુઓ એકદમ સરસ।